જીવન નકરું કડવું ધૂળ ખાઈએ તો લાગે ધૂળ ખાઈએ એવું. આ જીવન બગડી ગયું કહું. નથી મજા આવતી જીવવામાં. ઘણા વિચારે કરું ક્યારેક ક્યારેક શોર્ટ થઈ જાવ, દવા પી જાવ, વહી જાવ, રોડે જઈને કપાઈ જાવ. ઘણું એવું થાય પણ પછી આ છોકરા હાટું થાય. ના ભાઈ એવું ના વિચારવાનું, હિંમત રાખવાની હોય. છોકરા હાટું થઈ ગયું કારણ કોણ બટકો રોટલો દે. છોકરા ભાડું તો રોવાય જાય, ભાઈ કોક નીકળે તો છે. અને સાચી વાત છે. આ બીજાના છોકરા જોઈને આપણને એમ થાય આપણો પણ છોકરો હતો. તમારો ત્યાં ફાઈટ કરતો હોય બહુ દુઃખ લાગે ભાઈ. પોટ આગળ જાવ તો સંતોષ, તાર ખાવું ભાઈ, તાર નાવું છે, રોજ એમ કરું પણ નથી આવતો. એમના ફોટા આગળ જઈને તમે એવી રીતના બોલો. તો બા, પેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? ગોવિંદ દેવજીભાઈ. ગૌબેન દેવસીભાઈ. તો બા, પરિવારમાં કોણ કોણ છે? અત્યારે બે મારા દીકરો છે અને વિવાહ કર્યું છે એમાં બાઈ વહી આવી હતી, પાછા તેડી ગયા એને. તો તમારો દીકરો છે એ ક્યાં છે? એ અત્યારે કામે ગયો છે. કામે ગયો છે? એ શું કામ કરે? કડિયા કામ કરવા જાય. આમ બધું આમ માલ અંબાવે સણતા હોય એને. એટલે મજૂરી, છૂટક મજૂરી કરે છે. તો એમાં કેટલું કમાઈ જાય છે? એમાં ભાઈ ટકે લાવીને ટકે ખાવી. ટકનું લાવીને ટકનું ખાવશો? હા, એવું થાય. પગાર એકાડી ન હોય. રોકડા લાવી ટકા દાણા લાવી, ઘરમાં બધું વસ્તુ લાવી. એ દીકરાને કઈ પ્રોબ્લેમ? હા, એ આથી બે કોઈથી પગ આમ હાંકડા છે અને ગોઠણ માંથી બે તો બોલાવશે ને એટલે ગોઠણ બહુ હોય નહીં. અપંગ છે. તો બીજું કોઈ નથી પરિવારમાં? આમાં હાલીએ કે નહીં, કુટુંબ છે એ બધું આમાં સોગટમાં રહેશે. અહીંયા મારું હું પીરમાં રહું છું ઘણા વર્ષ. અમારો નાનો છોકરો પાછો થયો, એ સામનો હતો તે દુનિયા હતા. એટલે તમારે એક છોકરો તો એ ઓફ થઈ ગયો છે? એ આ નાનો છે. એ કેટલા ટાઈમ થી ઓફ થઈ ગયો? એમ થયું વર્ષ, 1.5 વર્ષ થયું. 1 વર્ષ 1.5 વર્ષ થયું છે? કેમ, કઈ રીતના ઓફ થઈ ગયો હતો ભાઈ? એ વેલ્ડિંગ કરતો હતો, ત્યાં ગેરેજમાં કામ કરતો. તો એ કામ કરતા કરતા એમને ટાંકી પાસે કાંક વેલ્ડિંગ કરતો હોય છે, આમ કરીને જે બપોરે ખાઈને એમને અહીંયા આવવાનો હતો. ત્યાં એ મારી પાસે ફૂટો વેલ્ડિંગ આમ કરીને આમ કાંક કર્યું ને એ ભેગી ટાંકી ફાટી ગઈ 300 લીટરની. ઉપર જ ઢગલો થઈ ગઈ. તુરંત બોલી ગયો, કોઈ કાઢ્યો? હા, કોઈ કાઢ્યો નહીં. એટલે કોઈ કાઢવા પણ ન આવ્યું? નહીં. કેટલી ગાડીઓ જઈ ગઈ એમાં. મોટી મોટી ગાડીઓ આમ બધી ગેરેજમાં આમ પડી છે ને, એ બધી ગાડીઓ 3-4 જઈ ગઈ અને આને કોઈ કાઢ્યો નહીં, હંધાઈ વહી ગયા. એટલે જોઈને વહી ગયા પણ કાઢવા કોઈ ન આવ્યા? આખો ઘણો એ મહેનત કરી પછી બહાર હમણાં આવડતો જગતો બહાર આવ્યો. પછી ગોવટિયા ખાને ધૂળમાં કેટલો આવડતો પણ કઈ ઓલાણો નહીં. પછી ઓધતો હતો ત્યાં પડખે. એ તો એને આપણે સારા હોય ખબર હોય તો એ ઓધમાં પડી ગયો. પછી આ બધી સાંભળી છે એ બધી એકી પડી ગઈ. પછી ન જઈએ તો જાય. પછી દવાખાને બીજા લઈ ગયા ત્યાંથી. પછી લઈ ગયા તે સરકારીમાં દવાખાને દાખલ કર્યો. 5 દી રહ્યો, 5 દી ભૂખ્યો ને પીસ્યો. પછી નો હાથ થયું ભાઈ. બહુ રોવાય જાય. કેમ? છોકરો મારો બહુ સાંભળે મને. મેકીને કોઈ દી કોઈ વસ્તુ ન ખાતો. નીલી તે મને લાવીને દેતો મને. શું કરવું ભાઈ? હાલી એકાઈ નહીં ભાઈ. કામ કરી એકી નહીં. તોય હું ઘણી બાયું પૂછું, મને પીરવા ક્યાંક લઈ જાઓ, હું શાક બકાલું મળીશ, ઠામ મૂકીશ, એવું બધું કરી લોટ રોટલી કરી દઈશ. તાર કે તમારું કામ નહીં કે તમે ન આવી શકો, તમારું કામ જ નહીં કે પછી હું દાડી દપાડીએ મને કોણ કે? એટલે કામ કરવું છે પણ કામ મળતું નથી, થતું નથી. ન લઈ જાય કોઈ. એટલે મારા ઘરનું કામ કર્યા કરું. તો દાદા ક્યાં છે? એક પાછા થયા. દાદા પણ ઓફ થઈ ગયા છે. એને કેટલો ટાઈમ થયો? એના 9-10 વર્ષ થઈ ગયા. 9-10 વર્ષ થઈ ગયા? હા. બધું થયા હોય ભાઈ કહેવાય નહીં. મગજ નહીં કામ કરતો મારો. હવે નથી રહેતું કઈ. તમારી કેટલી ઉંમર છે? 80 જેટલી થઈ ગઈ હોય.
બહુ હાંધો ગમે છે ભાઈ, પણ નથી ગમતું. હવે મારો છોકરો એ ગયો પછી નજરે મેં જોયું ને બધું, પછી જીવન બધું દૂર થઈ ગયું. હાંધો નથી મેળવા. ના ના, એ વાત સાચી. જેના પર બેઠું હોય એને ખબર હોય. આ જો પગ વહી ગયા, આંખો વહી ગઈ, રોય ભાઈ ને ગયો પછી એનો તો હાવ શરીર જ મારું નથી એમ લાગે. ખાવું ભાવે નહીં ભાઈ. છોકરો આવે ત્યારે હું ખાવા હાંજે બેહું, આખો દી નો મને એમ થાય ખાઈ લો. જીવ મારો. અને મને અહીંયા આવું સવારમાં જ વાટે રહેજો. હું 12 વાગ્યા 1-2 વાગ્યા સુધી અહીં બેઠી વાટે, આપણે હારે ખાઈશું કે. અને 2 વાગ્યા છે અહીંયા જઈ ગયો. અને 4 દી 5 દી સુધી ત્યાં દવાખાનામાં રહ્યો બનેલા. ત્યાંથી એમ કીધું તમે મારી વાટે રહેજો, આપણે સાથે ખાશું એમ. અહીંયા વાહાતું નાયો ધોયો, નવા લુગડા પહેર્યા ભાઈ. બહુ લુગડાનો શોખી નહીં એટલો હતો, પણ ભગવાને લઈ લીધું. કુદરતે ધાર્યું એમ કર્યું. હવે છોકરા ભાડું તો રોવાય જાય ભાઈ, કોક નીકળે તો અને સાચી વાત છે. આ બીજાના છોકરા જોઈને આપણને એમ થાય આપણો પણ છોકરો હતો તો મારો ત્યાં જ કરતો હોય. બહુ દુઃખ લાગે ભાઈ. આ વાઘરીના બેહે પડ્યા છે જો ભાઈ. એવો તમારે ઘર બર બધું થઈ ગયું હોય. કામ સારો હતો. બીજા હીરા ગાંતો કે મારે કે હીરા નહીં ગાવા, મારે ગેરેજમાં કામ કરવા જવું છે કે. પછી ધંધા હતું ભાઈ, છોકરાને કેમ ના પાડવી. હા ના ન કર્યું. નકર તો માને તો વળી કીધું હોત તો બની રહે, પણ હવે મેં કાંઈ કીધું નહીં ભાઈ. છોકરાને ગમતી વાત હોય તો સાજુ કહેવીને કાંઈ કરી નાખે તો આપણને એમ થાય કે ભગવાને અગાઉ કહી નાખ્યું. આવું છોકરા વિના બધું એવું કેમ કારભાર વાળો, સારો કામ કરવા વાળો, ખવડાવ પીવડાવ વાળો એ ગયો. ઓલો મારો છે બિચારો પગ ઢળતો જાય ને આવે. 200 લાવે, 300 લાવે. તો કે હું અહીંયા જાઉં પોતા આગળ, બહુ ન જાઉં, બહાર જાઉં, બહાર કામ કરતી હોય. પોતા આગળ જાઉં તો સંતોષ, તો ખાવું ભાઈ, તો નાવું છે. રોજ એમ કરું પણ નથી આવતો. એમના ફોટા આગળ જઈને તમે એવી રીતના બોલો. સા દેજો, સા દેવા જાવ તો હોય તે ભાઈ, હાલો ભાઈ સા હાલે. જ્યાંથી આવે ને ત્યાંથી મને કહેતો સા કરી દો ને બા, મારે તમારા હાથની સા પીવી. એમ કરીને સા કરી દઉં, સા પીવે. અત્યારમાં તમે ફોટા સામે બધું મૂકો છો? હા, ફોટા સામે ભાઈ મેકીને જીવ બળે. શું કરું? એને ખવડાવે સિવાય હું ખાવ નહીં. એને પાણી પાયા સિવાય પાણી ન પીવું ભાઈ. ચક્ર આગળ પાડી દે. ઘરની આશા હતી એ પૂરી ન કરી ગઈ. એટલું ઘરની આશા હતી ભાઈ, પણ ન પૂરી કરીએ ત્યાં ભગવાન લઈ લીધો એને. ભગવાન કે મારો છે એમ લઈ લો છું. ન ધારા કરીને વહી ગયો ભાઈ. શું કરવું? પરિસ્થિતિ બહાર પડે તેથી ખરી કરશું. અત્યારે ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? રોજ ને દાડી દે, ક્યારેક 2 દિન ભેગા થવા દે, પછી લાવે ઘરમાં. સાંજે આવે પછી લઈ આવે. શાક બકાલું, તેલ લાવવું હોય તો તેલ લઈ આવે, દાણા નો દાણા લઈ આવે, બધું એવું લઈ આવે. એટલે છોકરો જે મજૂરી લાવે એ પછી પૈસાથી તમે લઈ આવો છો રોજ નું રોજ? ટકનું ટક લાવીને ખાવ છો? હા, અત્યારે જો ડબ્બામાં લોટ થોડોક જ છે. લોટ પણ નથી એટલો? જો થોડોક જ છે. જો એ દાણા લાવ પછી દળાવવાનું. ભગવાનને તારી થઈ અને ભગવાનના હાથમાં છે. જે થાય છે એ કશું ભાઈ. બીજું આપણે શું કરીએ? આપણા હાથમાં નથી કાંઈ. ઈશ્વર દેશે તો ખાશું, અને નહીં દે તે પૂછ્યા દેશું. કહું થાય ત્યાં સુધી તો કામ કરી ભાઈ. કહું હું તો હવે આખી ગઈ. કહું જીવન નકરું કડવું ધૂળ ખાઈએ તો લાગે ધૂળ ખાવી એવું ભાઈ. જીવન બગડી ગયું. કહું નથી મજા આવતી જીવવામાં. ઘણા વિચારે કરું ક્યારેક શોર્ટ થઈ જાવ, દવા પી જાવ, હોઈ જાવ, રોડે જઈને કપાઈ જાવ. ઘણું એવું થાય, પણ પછી આ છોકરા હાટું થાય. ના ના બા, એવું ના વિચારવાનું, હિંમત રાખવાની હોય. છોકરા હાટું થઈને કોણ બટકો રોટલો દે ભાઈ. કુટુંબ નું કરતા હોય અત્યારે જોયું ને બધી. કોઈ કોઈનું નથી. હા બસ એમ. એટલે આ જીવનને થોડોક ટૂંકાવી રાખો. ના બા, એવું કઈ ખરાબ વિચારવાનું ના હોય. આપણે થાય પણ હું કરું પછી હિંમત રાખીને આગળ વધવાનું હોય. ઓછું વાપરું ભાઈ. ખાવાનું હોય તો એ ખાવ, હવારે ન ખાવ. ક્યારેક 3 વાગે જાય નક્કી નહીં કાંઈ ભાઈ. આજ 2 વાગે ખાધું.
આજ 2 વાગે ખાધું, કાલે 3 વાગે ખાધું તો એટલે મને ખાવું એમ ન થાય. તો બા અત્યારમાં તમારી પાસે રાશન કરિયાણું કેટલું છે? નથી મારા હમ ગળાના હમ મારા છોકરાના હમ આ બિચારો થોડું લાવીને ખાઈ. જો હું તમને દેખાડું, જો મરચું ત્યાં બધું દેખાડે નથી લાવી એક તો. એટલે અત્યારમાં છે ઈ લોટ ને મરચું ને એક શાકનું તેલ થોડુંક જ છે. હા કઈ નહીં બા, અત્યારે હું આવ્યો છું તો તમારા માટે રાશન કરિયાણામાં કંઈક મદદ કરીને જાઉં છું. તો દોસ્તો, તમે બાની વાત સાંભળી છે કે બાના પરિવારમાં કોઈ નથી. એક છોકરો છે એ અપંગ છે. એક છોકરો હતો એ ગેરેજમાં કામ કરતો હતો, એમાં આગ લાગી હતી તો સળગી ગયો છે. અને દાદા હતા એ 9-10 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. છોકરો ગેરેજમાં કામ કરતો હતો અને આગ લાગવાથી તે સળગી ગયો હતો. બાએ વાત કરી કે મને એની બહુ યાદ આવે. એનો ફોટો છે, એની આગળ હું જમવાનું ધરું છું, ચા ધરું છું, એવું કરીને બોલાવું છું મારા છોકરાને, પણ આવતો નથી. પણ હવે કુદરતને જે ધારે એ કર્યું. અને એનો એક છોકરો છે એ અપંગ છે અને ઈ છૂટક મજૂરીએ કામ કરવા જાય છે. બાએ કીધું કે ગોઠણ વાળીને ચાલે છે, એટલે કોઈક વાર મજૂરી મળે ન મળે. અને બાએ કીધું કે મજૂરી 200 હોય, 300 હોય, 500 હોય, મજૂરી કોઈ ફિક્સ નથી હોતી. અને એ કામે જાય છે અને અમે ખાઈએ છીએ. અને બા કે મારે કામ કરવું છે પણ મારા લાયક કઈ કામ નથી મળતું. કામ માટે જાઉં છું જ્યારે લોકો એમ કહે છે કે તમે કામ ના કરી શકો. બાની ઉંમર પણ ઘણી વધારે છે. બાએ વાત કરી કે કમર ને પગ ને એવું બધો દુખાવા થાય છે, એ માટે કામ નથી કરી શકતા. છતાં પણ એમના ઘરની હાલત જોઈને તે બા કામ ગોતવા જાય છે, પણ કામ વાળા ના પાડી દે છે કે બા તમારાથી કામ નહીં થાય. તો બા અત્યારમાં ઘર કામ કરે છે અને એમનો એક દીકરો કમાય છે. દીકરો પણ એટલું બધું નથી કમાતો કે તે પોતે એક સાથે અનાજ કરિયાણું લાવી શકે. બાએ કીધું કે અમે ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ. તો કઈ નહીં, અત્યારમાં બાની આપણે કન્ડિશન ધ્યાનમાં રાખીને તેમને રાશન કરિયાણામાં કંઈક મદદ કરીએ. અત્યારમાં બાએ કીધું કે મારી પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે. એક શાક બને એટલું તેલ છે, થોડોક લોટ છે, થોડુંક મરચું છે, એટલું જ છે, બાકી કઈ નથી. અત્યારમાં બા માટે આપણે રાશન કરિયાણું લાવીએ જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો તમે આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. તો ફાઇનલી દોસ્તો, બાની જે રિક્વાયરમેન્ટ હતી રાશન કરિયાણાની એ આપણે પૂરી કરી દીધી છે. બાએ કીધું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. તો બા, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? આવી ગયું ભાઈ. કેવું લાગે છે બા? બહુ સારું. ભગવાન સુખી કરશે તમને, ધંધામાં સારું રાખશે આગળ, કરશે ભગવાન માતાજી. કેવું લાગે છે? બહુ સારું. હું માનો મારો સંતોષ આવ્યો એમ બધું દેવા નથી. ભગવાન સુખી કરશે. અને બા, આજની આ ખાસ મદદ છે હરેશ, એમને તમે શું કહેશો? એની તરફથી તમને આ રાશન કરિયાણું પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ભગવાન સુખી કરશે એને, આગળ દીકરા હશે એના, માતાજી એના રક્ષા કરશે. જ્યાં ધંધો કરશે ત્યાં આવા નવા સેવામાં હાજર રહેશે. ગરીબ ગરીબની વારે રહેશે. ભગવાન સુખી કરશે, આગળ રાખશે. મારી પ્રાર્થના એ છે ભાઈ. આગળ. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. હવે આ તમારું રાશન કરિયાણું છે ને 2-3 મહિના જેટલું ચાલશે. તો હવે તમારે કોઈક વાર કામ ન મળ્યું હોય, ભાઈને મજૂરી ન મળી હોય, તો આ રાશન કરિયાણું ચાલે. વાંધો નહીં. તો શું આશીર્વાદ આપશો? માતાજી સુખી રાખે ભાઈ, આગળ ધંધામાં સારું રાખે અને આવી સેવા કરતા રહેજો અમારી જેવા ગરીબ હોય ત્યાં. બસ બા, અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ ને વધુ લોકોની મદદ કરી શકીએ. ભગવાન સુખી કરશે, માતાજી ધ્યાન રાખશે, રક્ષા કરશે. ઉપરવાળાની ગધાની સેવા કરો ભાઈ, ભગવાન સુખી કરશે તમને. આવી સેવા કરતા રહેજો.